નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 14 સપ્ટેમ્બરના રોજ મહેસૂલ તલાટી એટલે કે રેવન્યુ તલાટીની જે લેખિત પરીક્ષા લેવામાં આવનારી છે, તો તેમના માટેના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયેલ છે। તો કોલ લેટર જાતે કેવી રીતે ડાઉનલોડ કરી શકાય, તે સિવાય જો તમને કન્ફર્મેશન નંબર યાદ નથી તો કન્ફર્મેશન નંબર કેવી રીતે મેળવી શકાય, તે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે ઉજાસ। જેવું તમે ઉજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઉજાસની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, ujas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ઉજાસનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં તમને કોલ લેટરનો જે ઓપ્શન જોવા મળે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં સૌથી પહેલા પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટરનો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે અહીંથી મિત્રો જે રેવન્યુ તલાટીનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી અને તમારા જે કન્ફર્મેશન નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે જન્મ તારીખ છે તે અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને પ્રિન્ટ કોલ લેટરનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો કોલ લેટરની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તે પીડીએફ ફાઇલને ઓપન કરશો એટલે આ મુજબની એક પીડીએફ ફાઇલ ઓપન થઈ જશે કે જ્યાં અહીં મિત્રો બારકોડ નંબર છે અને તમારા જે કન્ફર્મેશન નંબર છે તે તમને જોવા મળશે। અહીં તમે જે ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરેલ છે તે તમને જોવા મળશે। ત્યાર પછી તમારું નામ છે અહીં તમને જોવા મળશે, નીચે તમારું સરનામું લખેલ હશે, તમારા જે સીટ નંબર છે, બેઠક ક્રમાંક છે તે અહીં મિત્રો લખેલ હશે, તમારી કેટેગરી કઈ છે, જેન્ડર શું છે તે તમામ વિગત અહીં તમને લખેલ જોવા મળશે। ત્યાર પછી મિત્રો પરીક્ષા કેન્દ્ર અને તેનું જે સરનામું છે તે અહીં તમને જોવા મળશે। ત્યાર પછી પરીક્ષા તો કે OMR પદ્ધતિથી લેવામાં આવશે, પ્રાથમિક પરીક્ષા છે અને પરીક્ષા કઈ તારીખે લેવામાં આવશે તે તારીખ અહીં જોવા મળશે, પરીક્ષાનો સમયગાળો છે તે અહીં જોવા મળશે અને રિપોર્ટિંગનો જે ટાઈમ છે તે પણ અહીં તમને જોવા મળશે। નીચે સ્ક્રોલ કરશો એટલે મિત્રો અહીં પરીક્ષાની જે તારીખ અને સમય છે તે ફરીથી અહીં તમને જોવા મળશે। ત્યાર પછી તમારા જે OMR ના નંબર છે તે નંબર અહીં તમારે પરીક્ષા વખતે લખવાના રહેશે। પ્રશ્નપત્રના જે સિરીઝ નંબર છે તે સિરીઝ નંબર અહીં તમારે લખવાના રહેશે। સિરીઝ અને જે નંબર છે તે બંને લખવાના રહેશે। અહીં તમારે તમારી સહી છે તે મિત્રો કરી દેવાની રહેશે વર્ગખંડમાં જઈ અને જે નિરીક્ષક છે, જે વર્ગ શિક્ષક છે તેની સહી અહીં તમારે કરાવી લેવાની રહેશે। પરંતુ મિત્રો તમારી પાસે જો તમારા કન્ફર્મેશન નંબર ન હોય તો તમારે ઉજાસના પોર્ટલ ઉપર જઈ અને નીચે સ્ક્રોલ કરશો તો એ ઓપ્શન જોવા મળશે તમારા કન્ફર્મેશન નંબર જાણવા, અહીં ક્લિક કરો તો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। એ મિત્રો જાહેરાત ક્રમાંક નંબર છે તે જાહેરાત ક્રમાંક નંબર ટાઈપ કરી દેવાના રહેશે, તમારા મોબાઈલ નંબર છે તે ટાઈપ કરી અને તમારી જે જન્મ તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી ગેટ કન્ફર્મેશન નંબરના બટન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર એક ઓટીપી જશે, તે ઓટીપીના બોક્સમાં ટાઈપ કરી ઓકેના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ગ્રીન કલરમાં તમને તમારા કન્ફર્મેશન નંબર છે તે જોવા મળશે। પરંતુ મિત્રો જો ઓટીપી વગર તમારે કન્ફર્મેશન નંબર જાણવા હોય તો અહીં મિત્રો જે ક્લિક હિયરનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તેમાં મિત્રો જે જાહેરાત ક્રમાંક નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, તમારી અટક છે તે આ બોક્સમાં ટાઈપ કરી તમારું નામ છે તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, તમારા મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરી તમારી જન્મ તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી ગેટ કન્ફર્મેશન નંબરના બટન ઉપર ક્લિક કરશો તો ઓટીપી વગર મિત્રો તમને તમારા કન્ફર્મેશન નંબર છે તે જોવા મળશે। તો એ રીતે મિત્રો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 14 સપ્ટેમ્બર 2025 ના રોજ જે રેવન્યુ તલાટીની લેખિત પરીક્ષા લેવામાં આવનારી છે તેમના કોલ લેટર તમે જાતે જ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।